તો ભાઈ ફિલહાલ આપણે છીએ ભાઈ સ્વર્ગમાં. તો જો તો પાછળની તરફ ભાઈ આપણે પહોંચી ગયા છે ભીમાશંકરની વાદીઓમાં. આવી સરસ મજાનો ભાઈ તમને પાછળ નજારો દેખાશે. 12 જ્યોતિર્લિંગ कर रहा हूँ भैया मैं. રસ્તામાં ભાઈ હાઈવે પર જમરૂખ મળી ગયા છે. થોડું ઘણું ફ્રૂટ કાક લઈ લઈએ સાથે. મહાદેવ તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી તો ગયા છે ભીમાશંકર, પરંતુ એ જે વરસાદ છે ને ભાઈ કન્ટિન્યુ ચાલુ જ છે ભાઈ. આપણે છીએ ભાઈ ભીમાશંકર મહાદેવના મંદિરની અંદર. જુઓ તમે આ તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનો એક નવા દિવસ અને નવા સફરની અંદર. તો આજે આપણી ભારત યાત્રાનો છે 22મો દિવસ, ડે 22. અને ફિલહાલ ભાઈ સવારના વાગ્યા છે 7 અને હું 6 વાગે જાગી ગયો તો રેડી વગેરે થઈ ગયો છું. તો આજે મારા યાત્રાની અંદર હું ત્રંબકેશ્વરથી ભીમાશંકર જઈશ અને ત્રંબકેશ્વરથી ભીમાશંકરનું ડિસ્ટન્સ છે 230 કિલોમીટર. તો ત્યાં આપણે પહોંચવાનું છે અને પોસિબલ હશે તો દર્શન કરીને ત્યાંથી પાછું 130 કિલોમીટર રિટર્ન જઈ અને આપણે રોકાવાનું છે પુણેની અંદર. તો બસ અત્યારે ફિલહાલ આપણે છે મહારાષ્ટ્ર. ચાલો આપણે નાસ્તો પાણી કરી લઈએ. ચા, પોહા અને ઉપમા લઈ લીધા છે. ગૌરવભાઈ બી આવી ગયા છે ભાઈ, હુતાતા પણ અત્યારે આવી ગયા છે. જય બોલે શંકર. ચાલો ફટાફટ આપણે હવે નાસ્તો કરી લઈએ. તો ભાઈ ફિલહાલ આપણે છીએ ભાઈ નાસિક પુનાવાલા હાઈવે ઉપર. અત્યારે તકરીબન 10:30 આસપાસનો ટાઈમ થઈ ગયો છે. એ આપણા જે ત્રંબકેશ્વર છે ત્યાંથી ઓલમોસ્ટ ભાઈ 100 કિલોમીટર કવર કરી લીધું છે અને ટાઈમ થઈ ગયો છે તકરીબન 10:30 આસપાસનો. તો ફિલહાલ જો પાછળની સાઈડ આપણી રામપ્યારી પડી છે ભાઈ અને આવું કંઈક સીન છે ભાઈ જુઓ. અને આ પાછળની સાઈડ ભાઈ છે તમને નાસિક પુનાવાલો હાઈવે. આપણે આ તરફ જઈ રહ્યા છે. પાછળની તરફ ભાઈ તમે જોશો તો કોઈ મંદિર જેવું છે ભાઈ, ભક્તિ શક્તિ મંદિર છે. ખૂબસૂરત પહાડો, જો પહાડો ઉપર તડકો છે ને અહીંયા ભાઈ નીચે હલકો હલકો ઝીણો ઝીણો ભાઈ છાટા છૂટી ચાલુ છે. આવો બધો સીન છે ભાઈ જો. દુનિયા મેં સારે હૈ કભી કભારા. ભાઈ એક કોઈ યાત્રાળુ શાયદ છે ભાઈ પાછળની સાઈડ. આપણે પૂછીએ પહેલાં શું છે કેમ છે. ગમે યાત્રા કરે છે ભાઈ સરસ મજાની. હર હર મહાદેવ પ્રભુ. आप तो यात्रा कर रहे हो इसलिए के कब निकले हो आप उज्जैन से? 22 मई 2023 को निकले हो आप. कुछ खाना वाना खाया कि नहीं प्रभु जी आपने? अभी कुछ नहीं खाया. खाली भाई नहीं खाली एक છે ને તારે જો ઓલરેડી ભાઈ આવું બનાવેલું છે ભાઈ. એની સાથે ઘણો બધો સામાન લઈને જાય છે. તો બહુ બધો સામાન કેરી કરે છે ભાઈ સાથે. ટેન્ટ વગેરે भी कुछ साथ में रखते हो भैया आप? તો ભાઈ માત્ર ને માત્ર ટ્રાવેલર નથી પણ એમ કહો ને કે ભાઈ છે ને ગ્રહસ્થી છોડી દીધી છે ભાઈ. અખંડ ભારત યાત્રા, ક્યાં બાત હે. 22 મઈથી ભાઈ 2023માં શરૂ કરેલી ભાઈ યાત્રા પ્રારંભ. અને અત્યારે ભાઈને બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે. 4 ધામ એवं 12 જ્યોતિર્લિંગ, वर्ष की पैदल यात्रा जम्मू कश्मीर से कन्याकुमारी ऑल ओवर इंडिया भाई. तो જે વસ્તુ ભાઈ આપણે માત્ર ખાલી બાઇકથી નથી કવર કરવાના ને એ વસ્તુ ભાઈ કવર કરવાના છે ભાઈ. કેટલો ટાઈમની યાત્રા થાય કંઈ ખબર નહીં ભાઈ યાર. મારે તો વિચારીને દિમાગ ચકરાઈ ગયો કે ને ભાઈ એમ કે મહાદેવના ભક્તો છે ને એવા છે ને ભાઈ કે ગમે તે કઠિન મુશ્કેલી હોય ભાઈ અલગ અલગ રીતે મહાદેવની ભક્તિ કરતા હોય છે. એમાંથી ભાઈ એક છે ભાઈ. તો બલરામજીને આપણે મહિલા ભાઈ મુલાકાત કરી. જો એમનું આ પુષ્પક વિમાન એટલે એમની લારી લઈને જાય છે ભાઈ. 15 મહિના થઈ ગયા છે ને ભાઈને બસ હવે ફાઇનલી આપણે અલવિદા કહીએ છીએ, રજા લઈએ છીએ ભાઈ પાસે અને હર હર મહાદેવ કહીને આપણે આગળ હવે નીકળીએ. ભાઈ રસ્તા તમે જુઓ એકવાર ખાલી. બે સાઈડ ભાઈ પહાડો છે ને પહાડોને કોતરીને ભાઈ રીતના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે ભાઈ. તો શું વાત છે જુઓ ખાલી છે ને ભાઈ અમેઝિંગ રસ્તાઓ. તો ભાઈ અત્યારે ભીમાશંકર તરફનો ભાઈ જે અહીંથી ભીમાશંકર ભાઈ 150 કિલોમીટર છે પરંતુ અત્યારથી જ ભાઈ ઘાટ ચાલુ થઈ ગયા છે. તો જુઓ બધા અલગ અલગ ઘાટ છે. તો ઘાટ ઉપર હંમેશા આરામથી જવું પડશે આપણે. તકરીબન 30-40 કિલોમીટરની સ્પીડથી, બહુ વધારે પડતી સ્પીડમાં નહીં જઈ શકાય. જો જેટલા બી પહાડો છે ને પહાડોની વચ્ચેથી રસ્તા છે ભાઈ, પહાડો કોતરીને આવા કંઈક સરસ મજાના તમને ભાઈ રસ્તા દેખાશે. તો જો ભાઈ પુણે રસ્તા ઉપર ભાઈ થોડું ઘણું આપણે જમરૂ કેવું દેખાય છે. તમે નાના મોટા ખેતરોને આવે છે. कहाँ से आता भैया ये? राउरी से आता है अपने घर. मतलब ये आपको खुद की खेत के लेके आते हो? लेके आते हैं. वो मसाला मत डालना, वैसे ऐसे रखो ना. हाँ वैसे ही रखो, मसाला मत डालो. अभी मैं जा रहा हूँ भीमाशंकर की ओर.
12 જ્યોતિર્લિંગ कर रहा हूँ भैया मैं રસ્તામાં ભાઈ હાઈવે પર જમરૂખ મળી ગયા છે થોડું ઘણું ફ્રૂટ કાંક લઈ લઈએ સાથે 100 રૂપિયાના કિલો આપે ભાઈ અહીંયા ગુજરાતમાં કેટલાના છે કહેજો ભાઈ કોમેન્ટ કરીને આપણને ખબર નહીં કેટલાના મળે ગુજરાતમાં આવડા જે મોટા જમરૂખ આવે ને એ છે રસ્તાના ભાઈ તો જો ભાઈ ફાઇનલી આપણે ભીમાશંકર ભાઈ રોડ ઉપર એડ થઈ ગયા છીએ ભીમાશંકર રોડ આપણે ચાલુ કરી દીધો છે ભાઈ હવે અહીંયાથી ભીમાશંકર છે ભાઈ તકરીબન 55 કિલોમીટર આસપાસ અને ત્યારબાદ તમે જોવો આસપાસ બધી પહાડીઓ છે જ્યાં અમે તમે જોવો ત્યાં યાર વરસાદ મેં રેનકોટ કાઢી નાખ્યો વરસાદ ન આવે તો સારું આપણે રિટર્ન આ જ રસ્તેથી નીકળવાનું છે રિટર્ન પાછું આવવા માટે કારણ કે આપણે ફરીથી ભીમાશંકરથી લઈ અને પાછું આપણે જવાનું છે રાત સુધીમાં પુણે આજે આપણે રાત્રે પુણે પહોંચવાનો પ્રયત્ન કરીશું તો ભાઈ ફિલહાલ આપણે છીએ ભાઈ સ્વર્ગમાં તો જો તો પાછળની તરફ ભાઈ આપણે પહોંચી ગયા છે ભીમાશંકરની વાદીઓમાં આવી સરસ મજાનો ભાઈ તમને પાછળ નજારો દેખાશે એકવાર નજારો જોઈ લો તમે તો હું ભાઈ અલ્ટિમેટ નજારો છે આગળનો તમે જુઓ ભાઈ આખો રસ્તો છે ને ફાઇનલી આપણી રામ પ્યારી ભાઈ GJ5 પહોંચી ગઈ છે ભાઈ નમન છે મારી રામ ભાઈ જય હો પ્રભુ હર હર મહાદેવ જય ભોલે શંકર જો પ્રભુ આપણો ભાઈ રામ પ્યારી ભાઈ આવી ગઈ છે અહીંયા હવે નજારો જુઓ ભાઈ એકવાર તમે જો આ નજારો છે ભાઈ અલ્ટિમેટ ભારતનો તિરંગો લહેરાય છે ભાઈ ભાઈ શબ્દો નથી કઈ બોલવા માટે યાર અંદરની જે ભાઈ ખુશી છે ને ભાઈ આનંદ છે ને એ 7મા આસમાન ઉપર છે ભાઈ અત્યારે શું કેવું ભાઈ મારે યાર ફાઇનલી ભાઈ લોકો કહેતા હતા ને ભાઈ કે આવું ન થાય આવું શું કરો બધાને કહું છું ભાઈ જોઈ લો તમારો ભાઈ GJ5 ને લઈને આવી ગયો છે મહારાષ્ટ્રની વાદીઓમાં જોઈ લો તમે એકવાર તે રીતે જે લોકો કહેતા ને કે તારાથી કાંઈ નહીં થાય એને બતાવવા માટે છે જો ભાઈ આ જોઈ લો એકવાર કહું તો છું મારો ભોળિયોનાથ હારે હોય ને મારો મહાદેવ હારે હોય ને તો બધું જ પૂરું થાય તો ભાઈ અગર બી તમારે બી કરવું છે ને કાંઈ પણ તો ઘરે વિચારતા નહીં લોકો શું કહીને લોકોને ભૂલી જાઓ ભાઈ લોકો તો કહેવાના છે જો હું લોકોનું સાંભળ્યું હોત ને તો અત્યારે અહીંયા ન હોત ભાઈ જો આ સ્વર્ગની અંદર ન હોત અત્યારે હું ફાઇનલી ચાલો આપણે હવે રામપ્યારી લઈને આપણે આગળ વધીએ છીએ મને ક્યાંથી ક્યાં પકડી દીધો મારા મહાદેવે હે પ્રભુ સ્વર્ગમાં લઈ આવ્યો યાર તમે તો મને જય ભોલેનાથ જય શિવ શંભુ જય શિવ શંકર જો ખાલી રસ્તા જુઓ તમે ભીમાશંકરના ભાઈ માત્ર 18 કિલોમીટર છે ભાઈ ભીમાશંકર અભયારણ્ય અને 27 કિલોમીટર છે ભીમાશંકર જ્યોતિર્લિંગ ગાડી જઈ રહી છે ને એ બી GJ5 ની ગાડી છે ભાઈ તો આ 3 બાઇકોનું ગ્રુપ છે એ લોકો મને નાસિકની અંદર મળ્યા હતા અને નાસિક મેં એમને ક્રોસ કરી લીધા પછી અત્યારે મને ભેગા થયા છે અત્યારે મારે આગળ નીકળ્યા છે તો ભાઈ આપણે બહુ સારી એવી ગાડી ચલાવી છે ને જો આ સુરતનું ગ્રુપ છે ભાઈ હર હર મહાદેવ જય હો પ્રભુ તો આ ભાઈઓ બી ભાઈ સુરતથી છે શંભુ તો જો ભાઈ ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે ભીમાશંકર જો તમને બધા આવી નાની મોટી બજારો મળી જશે ભીમાશંકરની અંદર અત્યારે મોટા ભાગે વરસાદના કારણે બધું બંધ છે અને હવે ખબર નહીં ભાઈ મંદિર એટલામાં નજદીક જ આસપાસ આવી ગયું છે કાંઈ અહીંયા ક્યાંક એટલામાં મંદિર છે ભાઈ મહાદેવ આપણા બેઠા છે ભીમાશંકર મહારાજ તો અહીંયાથી આઈ થિંક નીચે ઉતરવાનું છે ક્યાંથી છે ખબર નહીં પણ અહીંયા આપણે ફાઇનલી આપણી ગાડી મૂકી દઈશું क्या नाम है भैया आपका आदित्य और आपका कार्तिक तो भाई आ कार्तिक भाई है तो ये भाई गुजराती है ने શું નામ કીધું આદિત્ય ભાઈ આવ્યા છે ભાઈ દિલ્હીથી એક ભાઈ પાસે GS310 છે ભાઈ એક હિમાલયન છે ભાઈ વન ઓફ ધ ભાઈ કે ને આપણી ડ્રીમ બાઇક છે બધી ત્યારે આપણી રામપ્યારી પડી છે આગળ वाला सफर हो अभी मेरा हो गया है ऑलमोस्ट 3000 किलोमीटर अच्छा एंड ये जाएगा कोंकण रत्नागिरी वगैरह सब करेंगे अच्छा रत्नागिरी वगैरह अच्छा जाना तो सोमनाथ भी था पर आपके गुजरात में थोड़ा ज़्यादा ही माहौल ख़राब है माहौल खराब है तो इसलिए हाँ મિત્રો હર હર મહાદેવ તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી તો ગયા છે ભીમાશંકર પરંતુ અહીંયા જે વરસાદ છે ને ભાઈ કન્ટિન્યુ ચાલુ જ છે ભાઈ વરસાદ ઉભો રહેવાનું નામ નથી લેતો અને બહુ જબરદસ્ત વરસાદ છે
તો આપણો સામાન વગેરે બધો ગાડીમાં પડ્યો છે ને આપણે ફાઇનલી ભાઈ હવે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. તો જુઓ આ તરફ તમને આવો રસ્તો મળશે ને અહીંથી અંદર આપણે જવાનું છે હવે બાબાના દર્શન કરવા માટે. તો ભાઈ મહાદેવ આપણાથી ભાઈ માતાના માટે જસ્ટ 1 થી 2 મિનિટની દૂરી ઉપર છે. તો બસ ચાલો હવે જઈએ દર્શન કરવા માટે. હેલો મિત્રો, હર હર મહાદેવ. તો જો ભાઈ ફાઇનલી આપણે છીએ ભાઈ ભીમાશંકર મહાદેવના મંદિરની અંદર. જુઓ તમે આ સાઈડ, અને અહીંયા બી અંદર તમને આખો ધુમ્મસ દેખાય છે મંદિરની અંદર. બહુ જબરદસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ફાઇનલી ભાઈ આજે આપણી ભારત યાત્રાના 22મા દિવસે મારી 7મી જ્યોતિર્લિંગ એટલે કે શ્રી ભીમાશંકર મહાદેવના ફાઇનલી મને દર્શન થઈ ગયા છે ભાઈ. તો અત્યારે ભાઈ આપણા બહુ સરસ મજાના દર્શન થઈ ગયા છે. કોઈ પણ જાતની ભીડ નથી. માત્ર 5 મિનિટની અંદર ભાઈ આપણા દર્શન થઈ ગયા છે. જો આખું મંદિર તમને ભાઈ અત્યારે ખાલી મળી જશે. 4 થી 5 વાગ્યા આસપાસનો સમય થઈ ગયો છે. તો હવે આપણે આગળની શું ભાઈ પ્રક્રિયા રહી છે જોઈએ છે. જો અગર વાતાવરણ સારું રહેશે તો આપણે કન્ટિન્યુ આગળ રાઈડ કરી અને પુણે નીકળી જશું. અત્યારે ની તરફ છે શ્રી ભીમાશંકર મહાદેવ. તો જો ભીમાશંકર જ્યોતિર્લિંગ છે. તો અત્યારે ભાઈ વાતાવરણ એટલું બધું ધુમ્મસ વાળું થઈ ગયું છે. તો પાછળની સાઈડ જે મંદિર છે ને ભાઈ, એ બી બહુ મુશ્કેલથી દેખાય છે. તમને જો આ સાઈડ દેખાય છે, આ મંદિર છે ભાઈ. તો હવે ભાઈ વાત આવે ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશે જાણવાની થોડી ઘણી. મહારાષ્ટ્રની પહાડીઓની અંદર ભાઈ શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલી છે. પુણેથી તકરીબન 130 કિલોમીટર આ જ્યોતિર્લિંગ દૂર છે. જ્યોતિર્લિંગની જે કહાની છે ને જોડાયેલી છે ભીમ નામના રાક્ષસ સાથે. રામાયણ કાળની અંદર શ્રી રામ જ્યારે કુંભકર્ણનો વધ કરે છે, ત્યારબાદ એમનો જે પુત્ર હોય છે કુંભકર્ણનો, ભીમા નામનો, તો ભીમા નામનો જે રાક્ષસ હોય છે, એમને ખબર જ્યારે પડે છે તો મારા પિતાશ્રીનો જે ભાઈ વધ છે એ પ્રભુ શ્રી રામે કર્યો છે, વિષ્ણુએ કર્યો છે. તો ત્યારબાદ એ ભગવાન વિષ્ણુને હરાવવા માટે, વિષ્ણુ પાસેથી બદલો લેવા માટે છે ને એ બહુ ઘોર તપસ્યા કરે છે બ્રહ્માદેવની. બ્રહ્માદેવ એમને ભાઈ વરદાન આપે છે અને એ વરદાનની અંદર લોક વિજય માંગે છે ભાઈ. તો બધા જ લોકોને ભાઈ હરાવી દે છે ફાઇનલી એ વરદાન પછી. બધા દેવતાઓને અને જેટલા બી શિવ ભક્તો તો બધાને બહુ જ પ્રતાડિત કરે છે. અને ભગવાન વિષ્ણુ સાથે બદલો લેવા માટે જેટલા બી દેવતાગણ હોય છે બધાને બહુ પરેશાન કરે છે. તો બધા જ દેવતાઓ એનાથી હારી અને ફાઇનલી મહાદેવ પાસે જાય છે અને મહાદેવને આખી જ કહાની કહે છે. અને ત્યારે મહાદેવ ભાઈ ઘણા બધા ક્રોધિત થઈ જાય છે. ભક્ત હોય છે ભાઈ, એ અહીંયા ભીમાશંકરની અંદર ભાઈ પાર્થિવ જ્યોતિર્લિંગની પૂજા કરતો હોય છે. અને ત્યારે એ જે ભીમા નામનો જે રાક્ષસ હતો ત્યાં આવી પહોંચે છે અને ભાઈ શિવલિંગને તોડી નાખવા માટે એ પોતાનું પ્રહાર ચલાવે છે, પોતાનું જે ધનુષ હોય છે ચલાવે છે. અને ત્યારે મહાદેવ સ્વયં આ ભાઈ જ્યોતિર્લિંગમાંથી પ્રકટ થાય છે અને આ રાક્ષસને એક હુંકાર માત્રથી જ ભાઈ બાળીને ભસ્મ કરી નાખે છે. ભાઈ મહાદેવ ભીમા નામના રાક્ષસનો વધ કરે છે અને ત્યારબાદ બધાના આગ્રહથી અને બધાની પ્રાર્થનાથી મહાદેવ અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે. આ નામના રાક્ષસ પરથી અહીંયા જે જ્યોતિર્લિંગ છે એમનું નામ શ્રી ભીમાશંકર મહાદેવ પડે છે. તો વિચાર કરું છું કે અહીંયાથી ભાઈ હવે કન્ટિન્યુ રાઈડ કરી અને આજે રાત સુધીમાં હું પહોંચી જાઉં ભાઈ નીચે, અને જોઈએ નીચે આપણે રહેવાનો ઓપ્શન મળે કે શું છે. જે કાંઈ હશે આગળ તમને કહું છું. બાકી આપણો વિચાર એવો છે કે આપણે અત્યારે પુણે નીકળી જાય. તો બસ ચાલો, બસ આપણે હવે અહીંયાથી આગળ યાત્રા ફરીથી શરૂ કરીએ.